જય શ્રી કૃષ્ણ મિત્રો, શું તમે જાણો છો કે કોઈ પણ શુભ પ્રસંગ હોય કે કોઈ પણ કાર્ય હોય તો કંકુનું તિલક કરીને ચોખા કેમ લગાડવામાં આવે છે? તો ચાલો તે જાણીએ. એ જાણતા પહેલાં વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં. તો આપણા ઘરમાં કે મંદિરમાં જ્યારે પણ કોઈ શુભ કાર્ય થાય છે ત્યારે સૌ પ્રથમ કંકુનું તિલક કરી તેના પર ચોખા લગાડવાની પરંપરા છે. પણ શું આપણે જાણીએ કે આ પાછળનો ગૂઢ અર્થ શું છે? કંકુ તે દેવી શક્તિ, મંગલતાનું પ્રતીક છે અને જ્યારે આપણે તિલક કરીએ છીએ ત્યારે એ ભ્રૂમધ્યે આજ્ઞાચક્ર પર લાગશે, જેનાથી મન શુદ્ધ બને છે અને ભક્તિમાં એકાગ્રતા આવે છે અને કાર્યમાં શુભતા પ્રગટે છે. હવે વાત કરીએ ચોખાની, તો ચોખાને અક્ષત કહેવામાં આવે છે, એટલે કે જે કદી નાશ પામે નહીં, અખંડિત રહે. એ અખંડિતતાનું પ્રતીક છે. પૂજામાં ભગવાનને અક્ષત અર્પણ કરીએ એટલે એ આપણા જીવનમાં અખંડ સુખ, સમૃદ્ધિ અને દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપે. એટલે દરેક યજ્ઞ, પૂજા, વ્રત કે કોઈ પણ શુભ પ્રસંગમાં કંકુનું તિલક કરી તેના પર ચોખા લગાડવાનો પવિત્ર પરંપરા છે. કંકુ અને ચોખા આ નાનકડા ઉપચાર અવિનાશ શક્તિ રહેલી છે, જે આપણું જીવન મંગલમય બનાવી દે છે. તમને આ માહિતી કેવી લાગી તે જરૂર બતાવજો અને વિડીયોને લાઈક કરતા જાજો. જય માતાજી.